સૌ વાલા મિત્રોને મારા જય સિયારામ. હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપાથી એક નવા વિડીયો સાથે આપની સેવામાં હાજર છું. તો વાલા મિત્રો, આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે 24મી ફેબ્રુઆરી 2026 ને વાર છે મંગળવાર. વાલા મિત્રો, જો પંચાંગની વાત કરું તો ફાગણ મહિનો કૃષ્ણ પક્ષ ચાલી રહ્યો છે, શુક્લ પક્ષ ચાલી રહ્યો છે. કૃતિકા નક્ષત્ર છે, ઇન્દ્ર યોગ છે, આમ તો વૈદ્રુતિ યોગ એના પછી થાય, અને વૃષભ રાશિનો ચંદ્ર અને કુંભ રાશિનો સૂર્ય છે. વાલા મિત્રો, જો અશુભ સમયની જો વાત કરીશ તો રાહુકાળ સવારે 8:21 થી 9:48 સુધી છે, અને યમઘંટ સવારે 11:14 થી બપોરે 12:40 સુધી છે. તો વાલા મિત્રો, આ બંને અશુભ સમય કહેવાય. અશુભ સમયની અંદર શુભ કાર્ય, શુભ યાત્રા ન થાય. શુભ કાર્ય અથવા શુભ યાત્રા કરવા માટે કોઈ સારું ચોગડિયું, સારું મુહૂર્ત લેવું જોઈએ, જેમાં ઉત્તમ અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12:17 થી 1:03 સુધી છે. આ સમયની અંદર તમે કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય, શુભ યાત્રાની શરૂઆત કરી શકો. હવે વાત કરીશું આપણે આજના ઉપાયની. તો આજના ઉપાયમાં વહેલી સવારે સ્નાન કરવા બેસો, નાહવા માટે બેસો, તો નાહવાના પાણીની અંદર 1 ચમચી કાળા તલ નાખી દેવાના છે. પાણીમાં મિક્સ કરવાના તે તલને. તે જ પાણીથી નાહવાનું છે. ચોખ્ખું પાણી ઉમેરી શકાય, સાબુ શેમ્પૂનો ઉપયોગ પણ કરી શકાય. વાલા મિત્રો, તમારું સ્નાન થઈ જાય, વસ્ત્રો પહેરી લો, કપડાં પહેરી લો, એટલે તરત જ તમારે તમારા ઘરના મુખ્ય ઉંબરે આવવાનું છે. મુખ્ય ઉંબરાને ધોવાનો, સ્વચ્છ કરવાનો, અને ત્યાં આગળ નમસ્કાર કરવાના, પ્રણામ કરવાના, અને ઘરના જ આશીર્વાદ લેવાના, ઉંબરાના આશીર્વાદ લેવાના. આટલું કાર્ય થઈ જાય પછી તમારે કોઈ પણ હનુમાનજી દાદાના મંદિરે જવાનું, અને હનુમાનજી દાદાના મંદિરે જઈને એક નાગરવેલના પાન ઉપર એક ફળ અને એક પતાસું, 2 વસ્તુ હનુમાનજી દાદાના ચરણમાં મૂકવાના. 2 હાથ જોડીને ભગવાનનું સ્મરણ કરવાનું, એક હનુમાન ચાલીસા બોલવાની. ત્યાર પછી સંધ્યાકાળ થાય, પશ્ચિમ દિશા તરફનું મુખ રાખવાનું, એક હનુમાન ચાલીસા, કાકભૂષણની રામાયણજીનો પાઠ શ્રી હનુમાનજી દાદાને અર્પણ કરવાનો. અને અંતે રાત્રે સૂતા પહેલા તમારે તમારી જ પથારીમાં બેસવાનું, પલાઠી વાળવાની, અને ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમઃ, આ મંત્ર યથાશક્તિ જપવાનો. તો વાલા મિત્રો, આ હતો આજનો ઉપાય. જે મારા વાલા મિત્રોનો જન્મદિવસ 24મી ફેબ્રુઆરી 2026 મંગળવારના દિવસે છે, તેવા બધા જ વાલા મિત્રોએ મેં કહ્યું તે પ્રમાણે જે સ્નાન કરવાનું, મેં કહ્યું તે પ્રમાણે હનુમાનજી દાદાના મંદિરે જવાનું, મેં કહ્યું તે પ્રમાણે હનુમાનજી દાદાને પતાસું અને એક ફળ નાગરવેલના પાન પર હનુમાનજી દાદાના ચરણમાં મૂકવાનું. હનુમાનજી દાદાના દર્શન કરી, હનુમાન ચાલીસા બોલી, ત્યાંથી ગૌશાળાએ જવાનું, ગાયોનો લીલું ઘાસ અથવા ઘાસનું દાન આપવાનું, અથવા તમારે ઘેર જે ભોજન બન્યું હોય તે ગાયને અર્પણ કરવાનું. અને અંતિમ કાર્ય એ છે કે તમારે સૂર્યાસ્ત થાય તે પહેલા બુંદીના લાડુ લેવાના. સંખ્યા 8 છે. 8 બુંદીના લાડુ લેવાના. તમારા જ ઘરમાં જે પણ દેવ મંદિર હોય ત્યાં ધરાવવાના, અને પ્રસાદના રૂપમાં નાના નાના બાળકોને વેચવાના. જે મારા વાલા મિત્રની મેરેજ એનિવર્સરી 24મી ફેબ્રુઆરી 2026 મંગળવારના દિવસે છે, તેવા બધા જ વાલા મિત્રોએ સવારે સ્નાન કરવાનું, વડીલોના ચરણ કરવાના, એમના આશીર્વાદ લેવાના, ગૌશાળાએ જવાનું, લીલું ઘાસ અથવા ઘાસનું દાન ગાયોને આપવાનું, અથવા જે ઘરે ભોજન બન્યું હોય તે ભોજન ગાયોને અર્પણ કરવાનું. કોઈ પણ વૃદ્ધાશ્રમમાં, અનાથ આશ્રમમાં જરૂરિયાતમંદ વ્યક્તિને અથવા બ્રાહ્મણને દેવ મંદિરે
ચોખાનું, તુવેરની દાળનું, ઘીનું, ગોળનું તમારે દાન કરવાનું છે. બસ આટલું કરી લો, આખું વર્ષ આનંદ સહિત પસાર થશે. મારા બધા જ વિડીયો યુટ્યુબ પર હોય છે. મારી યુટ્યુબની ચેનલનું નામ છે દુષ્યંત પાઠક. તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન અવશ્ય દબાવજો. નિયમિત હું જ્યોતિષનું એક વિડીયો મૂકું છું, આજનો ઉપાય. અને આ વિડીયો તરત જ તમારા મોબાઈલ પર નોટિફિકેશન આવી જશે અને તમે જોઈ શકશો. પણ તમારે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવી પડે અને બેલ આઇકન દબાવવું પડે. મારી ફેસબુક અને મારા ઇન્સ્ટાગ્રામનું પેજ છે, તેનું નામ પણ દુષ્યંત પાઠક જ છે. મારા પેજને ફોલો કરજો, મારા પેજને લાઇક કરજો અને પ્રાર્થના કરું છું મારા બધા જ વિડીયોને શેર કરજો. તમારા શેર કરવાથી કોઈ મૂંઝેલો વ્યક્તિ, જરૂરિયાતમંદ વ્યક્તિ એ આ વિડીયો જોશે, સાંભળશે, નિયમિત ઉપાય કરશે તો એનું કલ્યાણ પણ ભગવાન કરશે. એક વાત ફરીથી કહી દઉં, હું જે ઉપાય બતાવી રહ્યો છું, નિયમિત બતાવી રહ્યો છું. એક દિવસમાં 24 કલાકમાં તરત જ ફળ નહીં મળી જાય. નિયમિત ઉપાય કરશો તો તમારા ગ્રહો બેલેન્સ થશે અને તમારા જીવનમાંથી દુઃખ, પીડા, ચિંતા, ટેન્શન દૂર થશે. તો વાલા મિત્રો, બે હાથ જોડીને પ્રાર્થના, મારા બધા જ વિડીયોને શેર કરજો. નવા વિડીયોમાં ફરીથી મળીશું. આપ સૌને મારા જય સિયારામ. ભગવાન તમારું કલ્યાણ કરે ને તમને રાજી રાખે.